આવેદનપત્ર? જે આજે આખા ભારત દેશમાં આજે તમામ ભારતીયો દ્વારા, તમામ સંગઠનો દ્વારા પૂજ્ય સાધુ સંતોના માર્ગદર્શન હેઠળ એમની સૂચનાથી આજે 500થી વધારે જિલ્લાઓમાં ગૌ સન્માન આહવાન અભિયાન જે ચાલી રહ્યું છે, એના અનુસંધાનમાં આજે ખેડા જિલ્લા નડિયાદ કલેક્ટર ઓફિસમાં અમે સૌ જેટલા સનાતનીઓ છીએ અને અન્ય ધર્મના લોકો પણ જોડાયા છે, પૂજ્ય સાધુ સંતોની સાથે ગૌ સન્માન આહવાન અભિયાનના હેતુથી આજે માનનીય કલેક્ટર સાહેબને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. અને એમાં મુખ્ય હેતુ એ છે કે ગૌ માતાને ભારતમાં સન્માન મળે, ગૌ માતાની હત્યા બંધ થાય, ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરે. આમ તો કહેવાય છે કે સરકાર કહે છે કે ગાય રાષ્ટ્રમાતા જ છે, પણ હું કહું છું કે ગાય રાષ્ટ્રમાતા તો છે, પણ અઘોષિત રાષ્ટ્રમાતા છે. અઘોષિત રાષ્ટ્રમાતા, હું તમને દાખલો આપું તો કર્ણનો, અંગરાજ કર્ણ એ અઘોષિત કુંતી પુત્ર હતો. જો કદાચ એ સમયે મહાભારતના કાળમાં જો કદાચ ઘોષણા થઈ હોત કે કર્ણ કુંતી પુત્ર છે, તો કદાચ મહાભારત ના થાત. તો આજે પણ અમારે અઘોષિત ગાય માતા નથી જોઈતી, અમારે ઘોષિત ગાય માતા જોઈએ છે, ભારતની રાજ્ય માતા અને રાષ્ટ્ર માતા. કેમ કે અઘોષિત ગૌ માતા એ માન્ય નહીં ગણાતી, તો ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો એવી તમામ ભારતીયોની, તમામ સનાતનોની એવી માંગ છે. એટલે આજે અમે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છીએ. આજે પોથી લઈને આવ્યો તો સંતો દ્વારા કેટલા સનાતનીની સહયોગ કરી? આ પોથી નથી, પોથીમાં લોકોનું સમર્પણ છે. કેમ કે કલેક્ટર ઓફિસમાં ઘણી સંખ્યા આવી શકતી નથી, કેમ કે કલેક્ટર ઓફિસનું મેદાન નાનું પડશે. કદાચ જો ગૌ પ્રેમીઓ જાગી ગયા તો, અને જાગેલા છે, તો અમે એ લોકોની સહીઓ કરાઈ છે. તો આજે છેલ્લા 7 દિવસમાં 61,000 સહી, ટોટલ 61,000 સહી દરેક સનાતનીઓએ કરી છે, બીજા અન્ય ધર્મના લોકોએ પણ કરી છે, અને દરેક સંગઠનોએ એમાં પોતાનો ફાળો આપ્યો છે. તો આજે 61,000 સહી સાથે જેની પેનડ્રાઈવ અમે મુખ્યમંત્રીશ્રીને, રાજ્યપાલશ્રીને, પ્રધાનમંત્રીશ્રીને અને રાષ્ટ્રપતિજીને અમે આપવાના છીએ. તો બસ એના અનુસંધાનમાં આજે અમે આવેદનપત્ર આપ્યું છે, અને 61,000 સહી સાથે આજે પૂજ્ય સાધુ સંત દ્વારા અમે અપાયા છીએ.